આ બધા ટોપિક મેં કરાયા છે કે ભારતની સંસદની કાર્યવાહીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો શું થાય? તો ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. સંસદીય બાબતના કેબિનેટ કક્ષાના મંત્રી ગૃહનું કામકાજ સંભાળે છે. સંસદીય બાબતના રાજ્ય કક્ષાના મંત્રી ગૃહનું કાર્યકાળ સંભાળે છે. સ્પીકર પેનલના સભ્યો પૈકી કોઈ એક ગૃહનું કામકાજ સંભાળે છે. હવે આપણને ખબર છે કે બે સિચ્યુએશન બની શકે. જો સ્પીકર ના હોય તો ડેપ્યુટી સ્પીકર, અને સ્પીકર ડેપ્યુટી સ્પીકર બંને ગેરહાજર હોય તો આપણે ઓલરેડી જે છે બરાબર પેનલ ઓફ ચેરપર્સન બનાવેલી હોય. આ પેનલ ઓફ ચેરપર્સનમાંથી કોઈ એક સભ્ય જે છે ગૃહની કાર્યવાહી હાથ ધરશે. પણ સ્પીકર જે છે એમનું પદ ખાલી હોય તો ડેપ્યુટી સ્પીકર, અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેનું પદ ખાલી હોય તો આ જે છે પેનલ ઓફ ચેરપર્સન નહીં આવે. ત્યાં રાષ્ટ્રપતિ કોઈ એક ગૃહમાંથી એક વ્યક્તિની પસંદગી કરશે અને વ્યક્તિ જે છે ગૃહની કાર્યવાહીને સંભાળશે. તો અહીંયા તો શું લખ્યું છે? ગેરહાજર છે. તો ગેરહાજરમાં પહેલી કન્ડિશન આવશે અને આમાં જે છે સ્પીકર પેનલના સભ્ય પૈકી કોઈ એક જે છે ગૃહનું કામકાજ સંભાળશે. પેનલ ઓફ ચેરપર્સન જે છે લોકસભાની અંદર હોય 10 સભ્યો હોય, અને પેનલ ઓફ વાઇસ ચેરપર્સન જે છે એ રાજ્યસભામાં હોય એમાં પણ 10 સભ્યો હોય, અને એની નિમણૂક કોણ કરે છે? આપણા સ્પીકર કરતા હોય છે. તો ક્લિયર છે? ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ બને.